મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે, લોકોમાં કેવો ઉત્સાહ? આપ જોઈ રહ્યા છો કે તમામ સમાજના લોકો જે મારા પિતાશ્રીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જે મા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તેમાં ઉમટી પડ્યા છે અને અત્યારે અમે જોઈ રહ્યા છીએ અને અમે એવું પણ તમને છાતી ઠોકીને કહી રહ્યા છીએ કે 5000 ઉપર પણ બોટલ બ્લડ થશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે રક્તદાન બાદ ડાયરો પણ કરવામાં આવ્યો છે, કલાકારો ઉપસ્થિત રહેશે, લોકોને આમંત્રણ આપી રહ્યા છે। હા જરૂર, મારા પિતાશ્રીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સંતવાણીનો કાર્યક્રમ એટલે કે ડાયરો રાખવામાં આવ્યો છે અને તમામ આજુબાજુની ગોંડલ તાલુકાની જે ગૌશાળા છે તેના લાભાર્થે જે કંઈ આમાં ફંડ આવશે તે અમે જે ડાયરામાં પૈસા જે થશે તે તમામ આજુબાજુની ગૌશાળામાં અમે ઘાસચારો કે કોઈ લૂલી લંગડી ગાયું હશે તેના દવા દારૂ માટે વાપરશું। ખાસ કરીને કેટલી બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે બેંકો જે છે તે કામ કરી રહી છે અને કેટલા લોકો અત્યારે 9 બ્લડ બેંક આવેલી છે, રાજકોટ સિવિલ હોસ્પિટલ અથવા રાજકોટની બીજી 5-6 અને અમદાવાદથી 2 બ્લડ બેંક આવેલી છે। કેટલા લોકો જે છે તે આજે રક્તદાન કરશે એવો અંદાજો છે? આશરે 4 થી 5000 લોકોનું બ્લડ ભેગું થશે અને 5000 બોટલ તો ચોક્કસ થશે। શું કહેશો? ખાસ આજે ડોનેશન કેમ્પનું આયોજન છે, મોટી સંખ્યામાં અત્યારે લોકો આવી રહ્યા છે કરવા માટે। આપ સૌ જોઈ રહ્યા છો, મારા દાદા બાપુ મહિપતસિંહ બાપુની પ્રથમ પુણ્યતિથિ છે આજરોજ અને ગોંડલ તાલુકા કે રાજકોટ જિલ્લામાંથી અમારા પરિવાર સાથે જોડાયેલા ઝાઝી સંખ્યામાં ઉમટી પડ્યા છે બધા લોકો, બીજી જાહેર જનતામાંથી અને અમારા પરિવારને ચાહવાવાળા વર્ગ બધાય લગભગ આશરે જગ્યા ટૂંકી પડી છે। 250 બેડની અમે વ્યવસ્થા રાખી હતી પણ 250 બેડ ફૂલ ને ફૂલ છે અને બહુ ઝાઝું વેઇટિંગ છે, અડધી કલાક સુધીનું લાઈન છે। એટલે આવતા વર્ષે અમે બોડી તૈયારીમાં બધું આયોજન કરશું અને આપ ખુદ જોઈ રહ્યા છો કે પબ્લિક બહુ વધારે થઈ ગયું છે એટલે 5000 ઉપર બોટલ આશરે જશે। ખાસ તો ગરીબ અને જે વર્ગ છે તે ખૂબ જ તો એમને યાદ કરીને પણ ઘણા લોકો અત્યારે આવી રહ્યા છે સૌરાષ્ટ્રના વિસ્તારમાં। શું કહેશો અત્યારે કઈ પ્રકારનો માહોલ રીબડામાં? મેં કીધું એમ, જેમ કે આપણે 2 દિવસ પહેલાં મેં કીધું હતું કે એક સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ અમે, RAR ફાઉન્ડેશનનો એક સંસ્થા કરી છે મેં, અને એમાંથી આવો એક વિચાર આવ્યો હતો કે મારા દાદાની તિથિ છે ત્યારે સવારના બ્લડ કેમ્પનું આયોજન કરું। તો આવા આયોજનમાં મેં કીધું હતું કે સેવાનું કાર્ય છે તો તમે સૌ સાથે જોડાઓ। એટલે હવે આ પ્રોગ્રામ જોઈને મને એવું લાગે છે કે સેવાના કાર્યમાં બધાએ મારી સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરે છે।